મુડેઠા મહાકાળી મંદિરે પૂજારીની અદ્ભુત સાધના, એક પગે ઊભા રહી 1 મહિના સુધી આરાધના। કડકડતી ઠંડીમાં 50 ગ્રામ ફરાળી આહાર પર ગોવિંદગીરી બાપુની કઠોર ભક્તિએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા। ડીસા તાલુકાના મુડેઠા ગામના ગણેશપુરા વિસ્તારમાં આવેલા પ્રાચીન મહાકાળી માતાજીના મંદિરે હાલ એક અનોખી અને દુર્લભ ભક્તિ સમગ્ર પથકમાં ચર્ચાનો વિષય બની છે। મંદિરના પૂજારી ગૌસ્વામી ગોવિંદગીરી બાપુએ મહાકાળી માતાજી પ્રત્યેની અગળ શ્રદ્ધા ધરાવતા 1 મહિના સુધી એક પગે ઊભા રહી કઠોર વ્રત અને સાધના કરવાનો સંકલ્પ લીધો છે। પ્રાપ્ત માહિતી મુજબ બાપુએ પોતાના એક મહત્વપૂર્ણ કાર્યની સફળતા બદલ માતાજી પાસે માનતા રાખી હતી। કાર્ય પૂર્ણ થતાં તેમણે તારીખ 14 ડિસેમ્બર 2025 થી 13 જાન્યુઆરી 2026 સુધી સતત રાત દિવસ એક પગે ઊભા રહી માતાજીની આરાધના કરવાનો સંકલ્પ પૂર્ણ કરી રહ્યા છે। આ સમયગાળા દરમિયાન તેઓ માત્ર 50 ગ્રામ ફરાળી આહાર પર રહી જપ તપ અને પૂજા અર્ચનામાં લીન છે। કડકડતી ઠંડીમાં જ્યારે સામાન્ય લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લે છે, ત્યારે ગોવિંદગીરી બાપુની આ કઠોર સાધના ભક્તોમાં વિશેષ શ્રદ્ધા જગાવી રહી છે। મુડેઠા સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવી માતાજીના તેમજ બાપુના દર્શન કરી રહ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે આવી અનોખી ભક્તિ બહુ ઓછા સમયમાં જોવા મળે છે અને આ સાધનાએ સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું છે।